નિર્દેશકો માપદંડો આપણે જોતા હતા, એમાં આપણે સામાન્ય સમજ મેળવી કે આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું. એકદમ નોર્મલી સમજ મેળવી કે વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે આ આપણે જોયું તો જનરલ જોયું કે વિકસિત દેશોની સરખામણીએ વિકાસશીલ દેશોની સરખામણીએ કઈ રીતે બધા વૃદ્ધિ અને વિકાસ કરવા માંડ્યા, વૃદ્ધિનો મિનિંગ શું, વિકાસનો મિનિંગ શું, પણ એને પ્રોપરલી આપણે જોવાનું છે કે આર્થિક વૃદ્ધિ શું છે, કોને કહેવાય, એની વ્યાખ્યા શું, એની મર્યાદા શું, અને પછી આપણે જોવાનું છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું, એની વ્યાખ્યા શું, એની મર્યાદા શું, એના લક્ષણો શું, અને એના આધારે એક આખો તફાવત બનશે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડની એક્ઝામની અંદર કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકો અને બીજું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. મોસ્ટ આઈએમપી છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. તો જોઈએ આપણે હવે આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ. આર્થિક વૃદ્ધિ એટલે શું? સામાન્ય રીતે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ આવું ગણાય, અને વૃદ્ધિ એટલે વધારો થાય, આવકમાં વધારો, ઉત્પાદનમાં વધારો, ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો, રાષ્ટ્રીય પેદાશમાં વધારો, પુરવઠામાં વધારો, ટૂંકમાં વધારો એટલે વૃદ્ધિ. નોર્મલી રીતે જોઈએ તો વધારો એટલે વૃદ્ધિ, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. અર્થતંત્રમાં જે કઈ વધારો થાય એ આર્થિક વૃદ્ધિ. આના માટે શબ્દ વપરાય ઇકોનોમિક ગ્રોથ, અને વિકાસ માટે શબ્દ વપરાય ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો આર્થિક વૃદ્ધિ એટલે કે ચીજ વસ્તુના જે કંઈ ઉત્પાદન થાય છે, સેવાઓનું જે કંઈ ઉત્પાદન થાય છે એના વધારા સાથે સંબંધ છે. સમજો તમે દેશની અંદર જે કાંઈ ચીજ વસ્તુ કે સેવાનું કુલ ઉત્પાદન થાય છે, ધારો કે આ વખતે 1 લાખ કરોડનું ઉત્પાદન થયું, તો આવતી વખતે 1.5 લાખ કરોડનું ઉત્પાદન થયું, તો એ શું થયું કહેવાય? તો કે આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. તો ટૂંકમાં વાસ્તવિક કેવી જો વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય, બરોબર છે, તો એમ કહેવાય કે આર્થિક વૃદ્ધિ થઈ. સમજો બરાબર. વાસ્તવિક રિયલ ઇન્કમ ગણવા ખાતર ગણીએ નહીં, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. હવે તમને એમ થાય કેમ 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 ખાલી રાષ્ટ્રીય આવક વધે શું માથાદીઠ આવક ના વધે? ના વધે. જો ઘણી વખત રાષ્ટ્રીય આવક વધી હોય પણ આવકની સરખામણીએ વસ્તીમાં બહુ વધારો થયો, વસ્તી એના કરતા વધુ વધી હોય, તો એ આવક બધા વચ્ચે વહેંચાઈ જાય તો માથાદીઠ આવક કેવી થઈ જાય? ઓછી થઈ જાય ને. ભલે રાષ્ટ્રીય આવક વધારો થયો છે પણ માથાદીઠ આવકમાં શું થયું? લોકોના ભાગમાં કેવા આવવા માંડ્યા? વધારે આવતા તેની જગ્યાએ ઓછા આવવા માંડ્યા, કારણ કે વસ્તી વધી ગઈ. હવે તમે એક જ વસ્તુ વિચારો ને, 10,000 રૂપિયા પગાર હોય અને કુટુંબમાં 5 સભ્યો હોય, બધાના ભાગમાં કેટલા આવતા હોય? 2,000. એવી રીતે દેશની કુલ રાષ્ટ્રીય આવક 10,000 છે, વસ્તી દેશની 5 છે, તો કેટલા ભાગમાં આવે છે? 2,000. હવે એની જગ્યાએ અહીંયા થઈ જાય આવક કદાચ વધીને 15,000 થઈ જાય, અથવા તો આવક વધીને આપણે 18,000 કરી નાખીએ. હાલો આવક વધીને 18,000 થઈ ગઈ, પણ અહીંયા વસ્તી 5 હતી ને 9 થઈ ગઈ, તો આવક વધી જ છે, પણ હારે વસ્તી વધી છે, તો 9 દુ 18. અહીંયા કદાચ ચાલો 10 થઈ ગયું, તો આવક કેવી થઈ? ઘટી. સમજ્યા? જો અહીંયા રાષ્ટ્રીય આવક વધી છતાં અહીંયા માથાદીઠ આવક એની જ રહી હતી 9 સભ્યો. જો 10 સભ્યો અહીંયા થઈ જાય તો સિમ્પલ વાત છે, આવક કેવી થઈ જાય? ઘટી જાય. એટલે એને કીધું કે રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં વધારો થાય તો આર્થિક વૃદ્ધિ કહેવાય. કારણ કે ઘણી વખત રાષ્ટ્રીય આવક વધે પણ વસ્તી એનાથી વધુ વધી જાય તો માથાદીઠ આવક વધતી નથી, એટલે એને બંને લીધું. ટૂંકમાં વૃદ્ધિ એટલે વધારો થાય, આવકમાં નિરંતર વધારો થાય, સતત આવક વધ્યા કરે તો એને વૃદ્ધિ કહેવાય. હવે તમને મને બધાને ખબર છે કે ઉત્પાદનના સાધનો કેટલા? તો કે ઉત્પાદનના 4 સાધનો છે, બરોબર છે? જમુશન. તમને મને બધાને ખબર છે. જ એટલે જમીન, મુ એટલે મૂડી, શ એટલે શ્રમ અને ની એટલે નિયોજન. આ ચારે ચાર ઉત્પાદનના સાધનોમાં વધારો થાય
તો ઉત્પાદનમાં શું થવાનું છે? વધારો થવાનો છે. તો આ થઈ આર્થિક વૃદ્ધિ કે ભારતની અંદર રહેલા ઉત્પાદનના સાધનો પણ વધે. ધારો કે અત્યાર સુધી ભાઈ 2 વીઘા જમીનમાં વાવેતર કરતા હતા તો 5 મણ ઘઉં થતા હતા, 5 મણ કપાસ થતો હતો, સોરી, બરોબર છે. હવે 5 વીઘામાં કરે છે તો ભાઈ 20 મણ કપાસ થાય છે. ઉત્પાદનમાં શું થયું? વધારો. કારણ કે જમીનમાં વધારો થયો, એમાં કરવામાં આવતા શ્રમમાં વધારો થયો, મૂડીમાં વધારો થયો, અને આનું આયોજન કરવું પડે ને. એટલે ઉત્પાદનના જે સાધનો છે એમાં વધારો થાય અથવા તો ઉત્પાદકતા વધે. હવે આ તો સાધનોમાં વધારો થયો, જમીન વધી. ઉત્પાદકતા વધે એટલે શું? તો કે 2 વીઘામાં પહેલા 2 મણ થતા હતા, હવે 2 વીઘામાં 4 મણ થાય છે. શ્રમ વધાર્યો હોય, કોઈ મૂડી વધારી હોય, કોઈ ટેકનોલોજી વાપરી હોય, તો આની ઉત્પાદકતામાં વધારો થયો. સમજ્યા? આર્થિક વૃદ્ધિ એટલે ટૂંકમાં વધારો. રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો, લોકોની આવકમાં વધારો, જીડીપીમાં વધારો, શ્રમમાં વધારો, જમીનમાં વધારો, મૂડીમાં વધારો, નિયોજનમાં વધારો, ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો, અને આ બધો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. એટલા માટે આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? પરિમાણાત્મક. સીધું પરિણામ. 1 લાખ હતું, કેટલું થઈ ગયું? 1.5 લાખ. 1.5 લાખ હતી આવક, કેટલી થઈ ગઈ? 2 લાખ. પરિણામ. પણ એ આવકને કારણે લોકોમાં શું ફેર પડ્યો? લોકોના જીવન ધોરણમાં શું ફેર પડ્યો? એ કોઈ જોવામાં આવતું જ નથી. એક જ વસ્તુ જોવામાં આવે, વધારો થયો, યસ, વૃદ્ધિ થઈ. વધ્યું, વૃદ્ધિ થઈ. ઉત્પાદન વધ્યું, વૃદ્ધિ થઈ. આવક વધી, વૃદ્ધિ થઈ. પણ એ વધવાના લાભ કોને મળ્યા? કેટલા મળ્યા? કઈ રીતે મળ્યા? કેવા મળ્યા? જીવન ધોરણમાં શું ફેરફાર થયો? એ આર્થિક વૃદ્ધિ જોતી નથી. સમજલા તમે? એટલે આ વાત થઈ આર્થિક વૃદ્ધિની નોર્મલ કે વૃદ્ધિ એટલે વધારો. એ ઉત્પાદકતામાં વધારો, ઉત્પાદનમાં વધારો, સાધનમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો, ટૂંકમાં બધામાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. અને એટલા માટે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે. આમાં લોકોના મનોવરણો સાથે કાંઈ લેવા દેવા નથી, લોકોના જીવન ધોરણ સાથે કાંઈ લેવા દેવા નથી. આમાં એક જ સાથે લેવા દેવા છે, વધારો. સમજાણું? શેની સાથે લેવા દેવા છે? વધારો. બરાબર સમજો. વૃદ્ધિ એટલે વધારા સાથે લેવા દેવા. તો આની પ્રોપરલી વ્યાખ્યા શું? આર્થિક વૃદ્ધિની પ્રોપરલી વ્યાખ્યા શું? તો 2 અલગ અલગ અર્થશાસ્ત્રીઓ છે એની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. એમ તો ઘણા બધાએ કર્યો, પણ આપણે 2 નું જોવાનું છે. એક હેન્સન નું જોવાનું છે અને એક સાયમન કુઝનેટ નું જોવાનું છે. તો પહેલા આપણે જોઈએ હેન્સન ની વ્યાખ્યા. તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે આર્થિક વૃદ્ધિની હેન્સને આપેલી વ્યાખ્યા સમજાવો, અથવા તો આર્થિક વૃદ્ધિની સાયમન કુઝનેટ આપેલી વ્યાખ્યા સમજાવો. બરોબર છે? તો હેન્સન શું વ્યાખ્યા આપે છે? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો આમાં એ જ વ્યાખ્યા આવી. જોયું? આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આવક વધે. આવક વધે તો ઉત્પાદન વધ્યું હશે, જમીન વધી હશે, મૂડી વધી હશે, શ્રમ વધ્યો હશે, જીડીપી વધ્યો હશે, માથાદીઠ આવક વધી હશે, એવું માની લઈએ. ટૂંકમાં એમ કે છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધે. દર એટલે ખબર ને કે આટલા ટકા વધ્યો રાષ્ટ્રીય આવકનો દર. એટલે આ હેન્સન એવું કહેવા માંગે છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારો. બરોબર છે? રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર વધે. અથવા એવું કે છે, ચાલો આવક નથી વધી, તો અથવા એ શું કે છે? તો બરાબર સમજો કે ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના, જોજો, કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. હેન્સન કોણ વ્યાખ્યા આપે છે? હેન્સન દાદા. હેન્સન કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હાલો, રાષ્ટ્રીય આવક વધી. અથવા ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો. ચીજ વસ્તુ અને સેવાનું જે કાંઈ ઉત્પાદન થાય છે ટોટલ, એમાં વધારો થઈ જાય.
વૃદ્ધિને મતલબ શેની સાથે છે દીકરા? વધારા સાથે. તો વ્યાખ્યામાં શું હશે? વધારો થાય ને. સિમ્પલ વાત છે. આ કઈ ગોખવાની જરૂર નથી, આવડી જાય એમ જ છે. કા રાષ્ટ્રીય આવક વધે, કા ચીજ વસ્તુનું ઉત્પાદન વધે. હેન્સન દાદા પૂરું. કા રાષ્ટ્રીય આવક વધે અને કા ચીજ વસ્તુનું કુલ ઉત્પાદન વધે. હેન્સન દાદા પૂરા થઈ ગયા. હેન્સન દાદા બધું વધારે યાદ રાખવાનું. એટલે આર્થિક વૃદ્ધિ. બીજી વ્યાખ્યા આપે છે સાયમન કુઝનેટ. કોણ બીજી વ્યાખ્યા આપે છે? સાયમન કુઝનેટ્સ નામનો જે અર્થશાસ્ત્રી છે એ આર્થિક વૃદ્ધિની એક બીજી વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરે છે કે પ્રજાને વધુને વધુ, જોજો હવે આ વ્યાખ્યા આપે છે, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ, હવે દરેકને વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ સાથે લેવા દેવા હોય, વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓના જોજો એને વ્યાખ્યા કે શું કે છે સાયમન કુઝનેટ. હેન્સન ની તો ખબર પડી ગઈ આવક વધે, સેવાઓનું વસ્તુનું ઉત્પાદન વધે. તો કુઝનેટ શું કે છે? તો કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની, સમજો, પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં નહીં હો, દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. હવે તમે એક જ વસ્તુ સમજો, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ વાપરવાની હોય, રાઈટ? તો એવી આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. દેશમાં નવી ટેકનોલોજી આવે, દેશમાં નવો શ્રમ આવે, દેશમાં નવી જમીન આવે, દેશમાં નવી ટેકનિક આવે, નવા સંશોધનો આવે. એટલે દેશ પહેલા જે ઉત્પાદન કરતો હોય એની કરતા વધુ ઉત્પાદન કરે ને એવી દેશની તાકાત વધે, દેશ પાસે સંસાધન વધે, દેશ પાસે ટેકનોલોજી વધે, દેશ પાસે જ્ઞાન વધે, દેશ પાસે શ્રમિકો વધે. ટૂંકમાં દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થાય કે પ્રજાને વધુ વધુ વસ્તુઓ પૂરી પાડી શકે. તો આવ્યો વધારો. વધારો એટલે વૃદ્ધિ દીકરા, કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં, આપણા આખા ભારત દેશની શક્તિમાં લાંબા ગાળા માટે એવો વધારો થાય કે દેશને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ પૂરી પાડી શકે. આ એની વ્યાખ્યા છે. હવે વસ્તુ ન્યા બને છે કે આમાં તો એક જ વસ્તુ એવું સાહેબ, વધારો વધારો વધારો, સુધારો તો ક્યાંય આવ્યો જ નહીં. તો આની કઈ મર્યાદા છે ને આર્થિક વૃદ્ધિનું? કારણ કે આ તો ખાલી એક જો ચીજ વસ્તુનું ઉત્પાદન વધ્યું, હા, દેશની શક્તિ વધી, હા, આવક વધી, હા, માથાદીઠ આવક વધી, હા, કાચી રાષ્ટ્રીય પેદાશ વધી, હા, જમીન મૂડી શ્રમ નિયોજન વધ્યા, હા, ઉત્પાદકતા વધી, હા, તો વૃદ્ધિ. એ ખાલી વધે બધું થોડુંક થઈ જાય. પૈસા વધે, પૈસાવાળા થવાય, પણ સુવિધાઓ બધી ના મળી શકે. કારણ કે આમે એટલી મોંઘવારી વધી હોય તો, આમે એટલા ખર્ચા વધી ગયા હોય તો, ખાલી પૈસા વધ્યા છે, સુવિધાઓ નથી વધી દીકરા, ચીજ વસ્તુઓ નથી વધી. તો આની કેટલીક મર્યાદાઓ છે અને એ જોવાની છે આપણે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ શું? તો પહેલી જ ખબર છે તમને, આ ફક્ત પરિમાણાત્મક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? પરિમાણાત્મક. આ 2 માર્કમાં પૂછાતો સવાલ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જણાવો. 2 માર્કનો સવાલ છે. મર્યાદા. તો એમાં સિમ્પલ વાત છે, આમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાય છે. ફક્ત પરિમાણાત્મક પરિવર્તન ધ્યાને લેવાય, બરોબર? બીજું કાંઈ ધ્યાને લેવાતું નથી. આ પહેલી મર્યાદા. આમાં એક જ વસ્તુ જોવે, વધારો થયો, ઇટ્સ ઓકે, વૃદ્ધિ થઈ ગઈ. એટલે પણ બીજું કંઈક હોય ને, હે? આમાં ફક્ત રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. બીજો મુદ્દો આપણે જોયો ને, ફક્ત રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જ વધારો દર્શાવાય છે. લોકોના સંસ્થાકીય કે મનોવલણોમાં શું ફેરફાર થયો એ જોવામાં આવતો નથી. સમજ્યા તમે? કે લોકોની માનસિકતામાં શું ફેરફાર થયો, એના મનોવલણમાં શું ફેરફાર થયો, સમાજમાં શું પરિવર્તન આવ્યું, સમાજને કેવો ફાયદો થયો, આમાં એ કાંઈ નથી જોવામાં આવતું. આમાં એક જ વસ્તુ જોવામાં આવે છે કે રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવક વધી. યસ, સિમ્પલ, પૂરું થઈ ગયું. બોલો લ્યો, ખાલી આટલું જ આમાં જોવામાં આવે છે કે રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, ઇટ્સ ઓકે.
પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે મનોવલણો છે ને એ યથાવત રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. મર્યાદા છે, જોજો ખરેખર મનોવૈજ્ઞાનિક ચેન્જ પણ થવો જોઈએ. તો પહેલું આમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે, બીજું કઈ જોવામાં આવતું નથી. બીજું આમાં ખાલી રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, બસ એ વધે છે. બાકી સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક મનોવલણો જે છે એમાં ફેરફાર જોવામાં આવતો નથી. અને આ ખ્યાલ મર્યાદિત છે, માત્ર ઉત્પાદનમાં થતો વધારાનું પ્રમાણ બતાવે છે. ઉત્પાદનમાં થતા વધારાનું પ્રમાણ દર્શાવે છે, વધારાનું પ્રમાણ દર્શાવે છે. એટલે આ ખ્યાલ આ મર્યાદિત ખ્યાલ છે કે ખાલી ઉત્પાદનમાં કેટલો વધારો થયો, પણ ઉત્પાદનમાં વધારો થયો હવે વસ્તીમાં થયો હોય તો લોકોને લાભ મળવાના, લોકોની સુવિધા મળવાની છે, લોકોને ભોગવવા મળવાનું છે નહીં. આ ફક્ત ઉત્પાદનમાં થતા વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. એટલે આ ખ્યાલ મર્યાદિત છે, ફક્ત રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો દર્શાવે છે. બાકી સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો તો જે છે તે જ છે. માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, બીજા સાથે આને કશું લેવા દેવા છે નહીં. અને લોકોનું કલ્યાણ અને એમાં થતા ફેરફાર જાણવા આ ખ્યાલ ઉપયોગી નથી. આ ફક્ત વધારો જાણવા ઉપયોગી છે. લોકોનું કલ્યાણ કેટલું થયું અને સમાજમાં ફેરફાર કેવા થયા, બરોબર છે, આ જાણવા ઉપયોગી નથી. એની સાથે આને કાંઈ લેવા દેવા નથી કે સમાજમાં કેટલા ફેરફારો થયા, લોકોનું કલ્યાણ કેવું થયું, લોકોને સુવિધા કેવી પહોંચી. એની સાથે આર્થિક વૃદ્ધિને કાંઈ લેવા દેવા નથી. ટૂંકમાં આર્થિક વૃદ્ધિ એટલે ફક્ત વધારો, બસ. પરિમાણાત્મક ખ્યાલ, લાખ હતું 1.5 લાખ થયું, પરિણામ મળ્યું વધારો, ઓકે વધારો. ફક્ત રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો, બરોબર છે. સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક વલણો આરે ફેરફાર જ નથી લેવા દેવા. એટલે તો કીધું લોકોના કલ્યાણ અને સમાજમાં થતા ફેરફાર સાથે લેવા દેવા નથી. ખાલી ઉત્પાદનમાં વધારો દેખાડે, આવકમાં વધારો દેખાડે, એટલે પરિમાણાત્મક ખ્યાલ છે. ફેરફાર આરે કઈ લેવા દેવા નથી, મનોવલણો યથાવત છે. આટલું આપણને મર્યાદામાં આવડવું જોઈએ. 2 માર્કનો અથવા તો 3 માર્કમાં આ સવાલ પૂછાઈ શકે કે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપી, તેની મર્યાદા સમજાવો, જણાવો. તો આટલી મર્યાદા લખવાની છે. પરિમાણાત્મક છે, આવક વધે છે, ઉપયોગી બહુ છે નહીં, ઉત્પાદનમાં વધારાનું પ્રમાણ દર્શાવે છે, અને મનોવલણો યથાવત રહે છે. ખબર પડી ગઈ ને વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિ શું છે, એની વ્યાખ્યા શું છે. એકદમ ઈઝી છે, આને સમજવાનું છે, ગોખવાનું નથી. વૃદ્ધિ એટલે એક જ વસ્તુ યાદ રાખવાનો, વધારો. એટલે હેન્સને કીધું ને, કાં તો રાષ્ટ્રીય આવકમાં, કાં તો ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારો. અને સાયમને એ જ કીધું કે આ બધાના ઉત્પાદન કરવા માટે દેશની શક્તિમાં લાંબા ગાળે વધારો, એટલે દેશ લાંબા ગાળા સુધી ઉત્પાદન કરી શકે. મર્યાદા પરિમાણાત્મક છે, સીધો વધારો જ બતાવે છે. સિમ્પલ વાત. રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, પણ મનોવલણો યથાવત રહે છે. પ્લસ બહુ ઉપયોગી નથી, કારણ કે સમાજમાં ફેરફાર, લોક કલ્યાણમાં કેવો ફેરફાર થયો જાણી નથી શકાતું, ખાલી વધારો જ જાણી શકાય છે. અને ઉત્પાદનમાં થતા વધારાનું પ્રમાણ દર્શાવે છે. બાકી વિશેષ આર્થિક વૃદ્ધિમાં કાંઈ નથી.